નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી ટાઉન પોલીસ મથક દ્વારા હોલિકા દહનનું ભવ્ય આયોજન કરાયું. ગઈકાલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન સામે પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અનિષ્ટ ઉપર ઇષ્ટના વિજયના આ પર્વ નિમિત્તે પોલીસ પરિવાર અને શહેરના ગણમાન્ય અગ્રણીઓ એક સાથે જોડાયા હતા. આ પ્રસંગે મહેમાનોની અંદર ટાઉન પીઆઈ સરવૈયા, જીતેન્દ્ર પટેલ કે જેઓ ગ્રુપ એડિટર છે સાઈ ગ્રુપ મીડિયા હાઉસ, સાથે જ દીપક બારોટ એનટીસી ન્યૂઝ અને ભરત ધાંધિયા કે જાણીતા સમાજસેવક છે. આ તમામની સાથે કાર્યક્રમની અંદર પોલીસ અધિકારીઓ તેમજ પત્રકારો તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ એકબીજાને હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને શહેરમાં શાંતિ અને સુરક્ષા બની રહે તેવી પ્રાર્થના કરી હતી. ધી નવસારી કરાઓકે સિંગર્સ ક્લબ નવસારીના સભ્યોએ હોળી ગીતો ગાઈ અબીલ ગુલાલથી રંગોત્સવનો આનંદ મનાવ્યો. ધ નવસારી કરાઓકે સિંગર્સ ક્લબના સભ્યોએ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં પ્રજાપતિ આશ્રમ નવસારીમાં હોળી ધૂળેટીના પર્વના તહેવારની ઉજવણી આનંદ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. સંચાલક કેતન મહેતાના નિર્દેશનમાં સભ્ય ગાયકોએ હોળીના ગીતો સુંદર રીતે પ્રસ્તુત કરી અને સૌને ડોલંતા કરી નાખ્યા હતા. આમંત્રિત મહેમાનોની હાજરી વચ્ચે હોળી ધૂળેટીના રંગ ઉત્સવ આનંદ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. એટલે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ કહી શકાય, કારણ કે ગરમીનો મહત્તમ પારો 37.5 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ભેજની વાત કરીએ તો સવારે 95% અને સાંજ દરમિયાન 28% ભેજ નોંધવા પામ્યું હતું. પવનની ગતિ 2.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા વેસ્ટ તરફની હતી. ડાંગ જિલ્લા આહવાના સાયબર પોલીસ દ્વારા ડાંગ દરબારના મેળામાં સાયબર જાગૃતિ સાથે પેમ્પલેટ તથા બેગનું વિતરણ. ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આહવા સાયબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ઢોડિયા અને તેમની ટીમ દ્વારા ડાંગ દરબાર 2026ના લોકમેળામાં લોકોને સાયબર ક્રાઇમ વિશે જાગૃતિની માહિતી મળે તે ભાવનાથી પેમ્પલેટનું તથા બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચીખલી અડગામ માર્ગ પર સાઇડ આપવા જેવી સામાન્ય બાબતે એક આઈસર ચાલક ઉપર હુમલો થયો. આ ઘટનામાં ધવલ આહિર નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ધવલ આહિર પોતાનું આઈસર લઈને ચીખલી અડગામ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. રસ્તામાં સાઇડ આપવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી. નંબર પ્લેટ વગરની મોપેડ પર આવેલા કેટલાક અસામાજિક તત્વોના ટોળાએ ધવલ આહિર ઉપર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આઈસર ટેમ્પો પર પથ્થરમારો કરી તેના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત ધવલ આહિરનો મોબાઈલ ફોન પણ તોડી નાખી અને મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલામાં ધવલ આહિરને આંગળીના ભાગે ફ્રેક્ચર પણ થયું છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે નવસારીના ચીખલી તાલુકામાં 3.11 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત. સુદૃઢ માર્ગ અને સામૂહિક સુવિધાઓ ગામના સર્વાંગી વિકાસને મજબૂત આધાર બનાવી પ્રગતિની નવી દિશા નિર્ધારિત કરી શકે છે. આ શબ્દો ઉચ્ચાર્યા નરેશ પટેલે. ગ્રામ વિકાસને વેગ આપતા રસ્તા, પંચાયત ભવન અને આંગણવાડીઓના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
ખાતે સમસ્ત કુકણા સમાજ દ્વારા SC/ST બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે કોચિંગ ક્લાસનું આયોજન. સમસ્ત કુકણા સમાજ દ્વારા વાંસદા ખાતે વિનામૂલ્યે કોચિંગ ક્લાસ ST/SC બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ કેરિયર સેન્ટર ફોર શ્રમ અને રોજગાર મંત્રાલય મજૂરા ગેટ સુરતના ડાયરેક્ટર ડૉક્ટર અમીનદીપ દ્વારા ફેકલ્ટી મેમ્બર્સ સાથે સમાજ ભવન વાંસદા ખાતે 10 દિવસના વિનામૂલ્યે કોચિંગ ક્લાસમાં સમાજના બાળકોને વ્યવસાયલક્ષી અને કેરિયર માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની ફેકલ્ટી મેમ્બર દ્વારા વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજ આપી હતી. નવસારીની ગૌરવ AB સ્કૂલની વિદ્યાર્થીની. નવસારીની પ્રતિષ્ઠિત AB સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્રુવી અલ્પેશકુમાર લાડ દેશની નામાંકિત સંસ્થા PRL ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા લેવલની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને વિજ્ઞાન દિવસની ઉજવણી માટે PRL અમદાવાદ ખાતે પસંદગી પામી હતી. વિજ્ઞાન દિવસની ઉજવણી માટે PRL દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ફક્ત 150 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન દિવસની ઉજવણી અંગે પસંદ થયેલા વિદ્યાર્થીઓને સંસ્થાની મુલાકાત સાથે સંશોધન અને વિકાસ વિજ્ઞાન જેવી જાણવાની તક આપવામાં આવી હતી. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુબુટા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત દામુભાઈ કાકડભાઈ ભોયના ખેતરની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો. મહામહિમ રાજ્યપાલનું સાક્ષાત આગમન થતાં ખેડૂતોએ પોતાનું સૌભાગ્ય ગણાવી મહામહિમ રાજ્યપાલના વચનો પાળવા મક્કમ નિર્ણય કર્યો. મહામહિમ રાજ્યપાલે ખેતરમાં સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિનો મંત્ર આપ્યો. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ઓર્ગેનિક કાર્બન વધારવા અને આર્થિક સમૃદ્ધિ મેળવવા મહામહિમ રાજ્યપાલનું માર્ગદર્શન. તિસ્કરી તલાટ ભોયપાડામાં રક્તદાન યજ્ઞ 35 યુનિટ રક્તદાનની પ્રાપ્તિ. જગતજનની મા અંબાના મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે તસ્કરી તલાટ ભોયપાડા ખાતે સહયોગ ગ્રુપ પ્રાથ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ તથા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કાળજુ કંપાવતા અકસ્માતમાં કારમાં સવાર યુવકનું મોત. માચડાનો લોખંડનો પાઇપ કારના વિન્ડશીલ્ડને તોડી યુવકના માથામાંથી આરપાર નીકળી ગયો. મહુવા બોરિયાચ રોડ પર ગત રાત્રિએ સર્જાયેલા એક જોજરા અકસ્માતને જોનારાઓનું હૈયું હચમચાવી દીધું હતું. રવિવારે રાત્રે મહુવાની સીમમાંથી પસાર થઈ રહેલા એક અર્ટિકા કાર રસ્તાની બાજુએ આવેલા વીજપોલના આધાર માટે ઊભા કરાયેલા માચડા સાથે અથડાતા માચડાનો એક લોખંડનો પાઇપ કારના વ્હીલચેરને તોડી કારમાં બેસેલા યુવકના માથામાંથી આરપાર નીકળી જવા પામ્યો હતો. મહામહિમ આચાર્ય દેવવ્રત રાજ્યપાલજીએ આહવાની ગોંડલ વિહીર પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો. મહામહિમ રાજ્યપાલે આહવાની ગોંડલ વિહીર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આહવાની ગોંડલિયા વિહાર પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો. મહામહિમ રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને તેમને યોગના ફાયદાઓ જણાવ્યા હતા. સેટ RJJ હાઈસ્કૂલની વિદ્યાર્થીની યુથ એસેમ્બલી કાર્યક્રમમાં ઝળકી. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી સંચાલિત તથા સરસી JNZ મદ્રેસા હાઈસ્કૂલના સહયોગથી 175 નવસારી વિધાનસભા કક્ષા યુથ એસેમ્બલી કાર્યક્રમ 2026 તારીખ 2/3/2026ના રોજ મદ્રેસા હાઈસ્કૂલ નવસારી ખાતે યોજાયો હતો. જેમાં 15 થી 29 વર્ષના 16 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં 11 સાયન્સ પ્રવાહની વિદ્યાર્થીની શાહ જૈણા પ્રદીપ કુમારે તૃતીયકરણ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. જલાલપોર તાલુકાના સીમડ ગામના બંધ મકાનમાંથી એક ઈસમનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે તપાસ હાથ ધરી. જલાલપોર તાલુકાના સીમડ ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક આવાસમાંથી એક ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. આવાસમાંથી આવતા અસહ્ય દુર્ગંધને લઈ સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આવી અને આવાસને ખોલતા કાળીદાસ રાઠોડના આવાસમાં 46 વર્ષીય મનુભાઈ હળપતિ ગત 2 માર્ચે મૃતાવસ્થામાં મળી આવ્યા હતા. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો,
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વાંસદાના મીઠીબારી ગામ ખાતે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ધોરણ 12ના વિદ્યાર્થીનું મોત. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામ પાસે રહેતા 5 યુવકો 2 બાઇક પર વાંસદાના ખાટાઆંબા ગામથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મીઠાબારી ગામ ખાતે આ બંને બાઇક એકબીજા સાથે ભટકાતા બાઇક પર સવાર 5 યુવકો રસ્તા પર પટકાયા હતા. તેમને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તો પૈકી 18 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતું. મૃતક અભય સુનિલભાઈ ભોયા હાલ ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો હતો. અમૃતમ હોસ્પિટલ ગણદેવીનો બીજા વર્ષમાં મંગળ પ્રવેશ. અમૃતમ ચેરિટેબલ ટ્રસ્ટ ગણદેવી સંચાલિત અમૃતમ હોસ્પિટલની સ્થાપનાનો પ્રથમ વર્ષ પૂર્ણ થયું. આ પ્રસંગે હોસ્પિટલ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાગર સાધન સહાય કેન્દ્ર નામથી એક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈએ સૌને આવકારતા જણાવ્યું કે હોસ્પિટલના 1 વર્ષ દરમિયાન અમારો ઉદ્દેશ્ય હંમેશા માનવ સેવાનો રહ્યો છે. આવનાર સમયમાં અમે રાહત દરે વધુ આધુનિક સુવિધાઓ સાથે ઉત્તમ સારવાર પૂરી પાડીશું. નવસારી પંથકમાં બેવડી ઋતુનો અનુભવ, વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા. નવસારી પંથકમાં સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે અને જેના કારણે લઈ મિશ્ર હવામાનને લઈ લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. છેલ્લા 1 માસમાં જ નવસારી સિવિલ હોસ્પિટલમાં શરદી, ઉધરસ અને વાયરલ ફીવરના કેસો વધ્યા છે. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આ દરમિયાન શરદી, તાવની ફરિયાદ આવતા આશરે 1000 જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં નોંધાયા છે. જે પૈકી 49 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈ સાપુતારા સ્ટેટ હાઈવે પર 2 આઈસર ટેમ્પો વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો. શિવવારી માળના વળાંકમાં સર્જાયેલી ઘટનામાં 4ને ઈજા. ડાંગના પ્રવાસન ધામ સાપુતારાને જોડતા વઘઈ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. શિવારી માળ ગામ નજીક આવેલા જોખમી વળાંક પર 2 આઈસર ટેમ્પો સામસામે ધડાકાભેર અથડાતા અફરાતફરી મચી જવા પામી હતી. આ અકસ્માતમાં અન્ય વાહન ચાલકો અને ક્લીનર સહિત કુલ 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ભાજપ બાદ હવે નવસારી કોંગ્રેસમાં પણ અસંતોષની હોડી પ્રગટી. શહેર પ્રમુખની વરણીના વિરોધમાં રજૂઆત માટે કાર્યકરો વ્યારા પહોંચ્યા. નવસારીમાં બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની અસંતોષનો ચરુ જે ખરો એ ખૂબ જ ભડકી રહ્યો છે. ભાજપનો અસંતોષ ઉકળતો ચરુ હજુ માંડ થાળે પડ્યો હતો ત્યાં હવે શહેર કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈ નવસારી શહેર કોંગ્રેસમાં પણ અસંતોષની હોડી પ્રગટી છે. લાંબા વિલંબ બાદ નવસારી શહેર કોંગ્રેસની પ્રમુખની વરણી થઈ હતી, પરંતુ આ નિયુક્તિ આંતરિક અસંતોષનું કારણ બની ચૂક્યું છે. સંગઠનમાં એકતા માટે થયેલા આ વરણી કદાચિત વિઘટનનું કારણ પણ બની શકે છે. ડાંગના ગામડાઓમાં પરંપરાગત રીતે ઠેર ઠેર હોળિકા દહન કરાયું. આદિવાસી સમાજના જનજીવન દ્વારા પરંપરાગત પૂજન અર્ચના કરી હોળિકાનું દહન કરવામાં આવ્યું. રાજ્યના છેવાડે આવેલા ડાંગના ગામડાઓમાં હર્ષોલ્લાસપૂર્વક હોળિકા દહન કાર્યક્રમ યોજાયો હતો. ડાંગના દરેક ગામડાઓમાં ધાર્મિક પરંપરા મુજબ હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. ડાંગના 311 જેટલા ગામડાઓમાં ઉત્સાહભેર હોળી પ્રગટાવવામાં આવી હતી. અસત્ય ઉપર સત્યની જીતની ઉજવણી પણ કરવામાં આવી હતી. વલસાડના ડુંગરી રોડ પર થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીના લાખોના ઘરેણાં સાચવીને પરત કરતી 108ની ટીમ. ગત 1 માર્ચે સાંજના 7:15 વાગ્યાના અરસામાં ડુંગરી રોડ પર થયેલા અકસ્માતની જાણ થતાં સ્થળ પર પહોંચેલા 108 ટીમે પ્રાથમિક સારવાર બાદ દર્દીના હાથમાં ફ્રેક્ચર તેમજ માથામાં ઈજા હોવાથી એને એમ્બ્યુલન્સ મારફતે તબીબી સલાહ લઈ અને વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને લગભગ 19થી 20 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના સાચવીને રાખી દર્દીના પુત્ર મિતેશભાઈને પરત કર્યા હતા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.